ઉના ગીર ગરડા આહિર સમાજ દ્વારા 20મા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું। ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકા તેમજ ગીર ગરડા તાલુકાના આહિર સમાજ દ્વારા ઉના ભાવનગર રોડ ઉપર આવેલા આહિર સમાજની વાડી ખાતે 20મા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। કહેવાય છે કે સામાજિક જીવનમાં લગ્ન એ આવશ્યક પરંપરા છે। લગ્નથી બે પરિવારો એક થતા હોય છે। 21મી સદીમાં એક તરફ લોકો લગ્નમાં ધૂમ ખર્ચાઓ કરી પોતાના રૂવાબ દેખાડવાના પ્રયાસમાં લાખો કરોડો રૂપિયાનું આંધણ કરતા હોય છે, તો બીજી તરફ ગુજરાતમાં અનેક સમાજ જાગૃત બન્યા છે અને સમગ્ર સમાજ એકત્ર થઈ એક માંડવે સમૂહ લગ્નનું આયોજન કરતા થયા છે। આવા જ એક ઉના ગીર ગરડા આહિર સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું। આ સમૂહ લગ્નમાં 29 નવદંપતીઓએ પ્રભુતાના પગલા પાડ્યા હતા। આ સમૂહ લગ્નમાં અતિથિ ગીર સોમનાથ જિલ્લાના વુમન રાઇટ્સના પ્રમુખ દેવીબેન વાળા, એડવોકેટ રાજેશ્રીબેન તેમજ ડોક્ટર સંજયભાઈ રામ, અમુભાઈ સોલંકી, બાબુભાઈ ગાંધી, એભાભાઈ રામ, ડાયાભાઈ તેમજ ડોક્ટર પાલાભાઈ લાખણોત્રા, રામસિંહભાઈ લાખણોત્રા, મેરુભાઈ રામ, મનુભાઈ રામ, ધીરુભાઈ રામ, રામસિંહભાઈ વાળા, ભીમાભાઈ લાખણોત્રા, ઉકાભાઈ તેમજ રમેશભાઈ કામળિયા, પૂજાભાઈ રામ, તમામ આહિર કર્મચારીઓ તથા આહિર અગ્રણીઓ તેમજ ઉના ગીર ગરડાના તમામ આહિર સમાજના લોકો હાજર રહ્યા હતા। સાથે સાથે આહિર સમાજ વતી લગ્ન નોંધણી પ્રમાણપત્ર સ્થળો પર જ આપવામાં આવ્યું હતું। તેમજ વુમન રાઇટ્સના પ્રમુખ દેવીબેન વાળા દ્વારા દરેક દીકરીને શ્રીમદ ભાગવત ગીતા ભેટ આપવામાં આવી હતી। આ સમૂહ લગ્નની ખાસ વિશેષતા એ હતી કે કોઈ પણ પ્રકારની ભવ્યતા વિના એકદમ સાદાઈથી લગ્ન સમારોહ યોજવામાં આવ્યો હતો। કોઈ પણ ભેદભાવ વિના સમગ્ર એક પરિવારની જેમ પોતાના આંગણે આવેલા પ્રસંગને ઉજવ્યો હતો। રિપોર્ટિંગ બાય કાળુ આહિર દેવ। ઉના અને ગીરગઢડા આહિર સમાજના પ્રમુખ આજે ઉના અને ગીરગઢડા આહિર સમાજ દ્વારા 20મા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। આયોજન એકદમ સફળતાપૂર્વક અમારું સમાપન થયું છે। સમૂહ લગ્ન પૂર્ણ થયા છે। આજ મોંઘવારીના સમયની અંદર સમાજના સમય અને ખર્ચ બંને બસે એ માટે અમે સમૂહ લગ્નનું આયોજન કરીએ છીએ। અવિરત 20 વર્ષથી અમારા 20મા સમૂહ લગ્નનું આયોજન થઈ રહ્યું છે અને ખૂબ અમે સફળતાપૂર્વક સમૂહ લગ્નનું આયોજન સંપૂર્ણ કર્યું છે। સમાજ સમૂહ લગ્નમાંથી એક નોંધ લઈ અને પ્રગતિના પંથ ઉપર જાય, વધુમાં વધુ સમૂહ લગ્નની અંદર સમાજના દીકરા દીકરીઓ જોડાઈ ભાગ લે એ માટે અમારું આ એક પ્રેરણાદાયી એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવા માટે થઈને અમે આ સમાજના સમૂહ લગ્ન યોજી રહ્યા છે। સમૂહ લગ્ન એ સમાજ માટે ખૂબ જ જરૂરી છે। દરેક સમાજોએ સમૂહ લગ્ન યોજવા જોઈએ। અમારા આહિર સમાજના સમૂહ લગ્ન દર વર્ષે 20 વર્ષથી અવિરતપણે અમે કરતા આવ્યા છીએ। દરેક સમાજ સમૂહ લગ્ન અને શિક્ષણ પ્રત્યે ભાર જો વધારેમાં વધારે આપે તો સમાજને ખૂબ આર્થિક રીતે પણ ફાયદો થાય અને ખૂબ આગળ પ્રગતિ પણ કરી શકે। એ હું આજે એ અમારા વાતમાં હું સમાજને માર્ગદર્શન કરી શકું છું। મારું નામ અજીત બારડ છે। મારું ગામ તાલુકો કોડીનાર, ગામ સિંધાજ અને અમે ઉના તાલુકામાં જે આપણા સમૂહ લગ્ન થાય છે તેમાં અમે જોડાણા છે બંને। તો મારું એટલું કહેવાનું છે કે આપણે જો શેરવાની હાથે જે ખર્ચા કરીએ છીએ એના કરતાં જે આપણા ટ્રેડિશનલ ડ્રેસમાં જે અત્યારે લગ્ન કરે છે એના એટલું ઉજળું દેખાય છે, જેના માટે બધી જો કદાચના જો 29 લગ્ન હતા તો એમાં 29 શાયદ કદાચને જો બધાએ પહેર્યા હોત તો આજે પૂરા ગુજરાતની અંદર જે એવું થાત કે નહીં આજે બધાએ આપણા આહિર સમાજના ટ્રેડિશનલ ડ્રેસમાં બધાએ લગ્ન કર્યા છે। મારું એટલું કહેવાનું છે કે આગલા વર્ષે પણ જો બધી શાયદ કદાચને આવા આપણા પહેરવેશમાં લગ્ન કરે તેવી દ્વારકાધીશને પણ પ્રાર્થના કરીએ અને બધી આહિર સમાજના બધાએ આવી રીતના લગ્ન કરી અને આપણા આહિર સમાજને એક સારું ભવિષ્ય દે।